મારા ખાસ રફીકભાઈ ના ફેન આવી ગયા છે અહીંયા તમે જોઈ લો રફીકભાઈ ના ત્યાં નહીં ખાય છે એમ ભલા બતાવો તો તમારું સમજો ઘણા દિવસ તમે કહેતા કે તમે વિડીયો મળે તો પહેલે નહીં તને વાળો લાગે એમ નો તું એને ખોટીઓ લાગે Hit the subscribe button. હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આઈ હોપ કે તમે બધા લોકો ઓકે જશો અને મજામાં જશો અને મોજની ખોજમાં જશો સવારના ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો ભાઈ આજે પાછું આપણે વસીમાં શૂટિંગમાં જવાનું છે તો તમને ડિટેલમાં બધું બતાવો તમને લોકેશન બતાવું શૂટિંગ બતાવું વસીભાઈ આવે છે આપણે લેવા માટે હવે જે સીધા આપણે શૂટિંગમાં બી કન્ટિન્યુ અને હા નવો હોય તો કદાચ સબસ્ક્રાઈબ અને લાઈક ચાલો બી કન્ટિન્યુ મળે સીધા શૂટિંગના લોકેશન ચાલો ફાઇનલી વસીમભાઈ અને હા ભાઈ આપણે હું નામ તમારું ભૂલાઈ હા રફીકભાઈ અને વસીમભાઈ આપણે લેવા આવી ગયા છે અહીંયા લોકેશન છે અહીંયા આવ્યા હવે અહીંયા અમુક સીન અહીંયા લેવાના છે અને અમુક સીન પછી આપણે ગઈકાલના બ્લોગમાં હતા ને એમાં લેવાના છે હવે અહીંયા કયા સીન લેવાના તમને તો બતાવી દઉં થોડુંક શૂટ કરી લઈએ એમાં મોજ મસ્તી કરી લઈએ પછી સીધા આપણા મેન લોકેશન ચાલો બે કન્ટિન્યુ અને હા મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ રિયાઝભાઈનો છોકરો પણ અહીંયા મળી ગયા આપણને શું નામ ભાઈ ઉસ્માન ગની ઉસ્માન ગલી ના ભાઈ ફેઝાન મિત્ર ભાઈ આપણો મિત્ર છે ભાઈ વેલકમ ફેઝાનભાઈ જાદવ ચાલો બી કન્ટિન્યુ ચાલો લોકેશન બતાવતો આપણે લોકેશન તે જ આપણે સાવ કલામાં જૂનું બસ સ્ટેન્ડ આવેલું છે ને એ લોકેશન છે જો આ જૂનું બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડમાં ઉપરના સાઈડમાં આપણું શૂટિંગ છે હાલો હવે કરીએ આપણું કામ સ્ટાર્ટ થઈ ગયો છે શૂટ કરવાનું આ બગીભાઈ જો કપડા પહેરે છે મસ્તીના તમે અહીંયા ગયા ને ત્યાં ત્રણ ભૂંગા ભરી આવ્યો મારે કામ થઈ ગયું હવે કાંઈ કરવાનું જ નહીં હવે જઈને ઘરે જઈને સીધું નાહવાનું જ રહે આકલ તો પહેરાય તું હાલો ભાઈ કપડા પહેર્યા ને ત્યાં સુધીમાં આપણે અમુક વસ્તુ કામ કરી નાખીએ પછી આગળ તમને બતાવું ચાલો બી કન્ટિન્યુ વસીમભાઈ ને આપણા રફીકભાઈએ આપણા બગીભાઈના ત્યાં કરી નાખ્યા છે એમ ભલા બતાવો તો તમારું સમજો મારી હોય ને તો બે બાંધી છે કા બગીભાઈ યસ એમ પણ એકડો એમાં કાંઈ ઘટ્યા નહીં હાલો હવે શું કે સોરી સીન જાવ કરીને આપણે કોમેડી તમે બતાવો બે કન્ટિન્યુ ચાલો છે ડોરનું બધાનું મસ્ત એનું શૂટ હતું તો પતી ગયું છે આપણા રફીકભાઈનું વસીમભાઈનું બધાનું પતી ગયું હવે જવાનું છે બાયપાસ અમારું જેલનું શૂટ ચાલે ચાલો બે કન્ટિન્યુ નાસ્તો થઈ ગયો છે ને આપણે વસીમભાઈ આવી ગયા નાસ્તો કરી પછી અમારા મારા ખાસ રફીકભાઈના ફેન આવી ગયા છે અહીંયા તમે જોઈ લો अभी मजा आएगा ना भिड़ो ત્યાં પર ફેન જો સેલ્ફી પાડે છે તક દેખ દેખ નો મારે રાજો સેલ્ફી પાડે બોલો વાહ પડો પડો પડી ગઈ હા પડી ગયો ભાઈ પડી ગઈ અરે ગૌ માતા જાવું ને મજા આવી તમારે લાગે એટલે આ કે કપાણી તારી ઉપર પ્રેમ ઉભરાઈ ગયો તારી ઉપર પ્રેમ ઉભરાઈ बात तो सही है તું એને બહુ ગમી ગયો क्या बात है सर क्या बात है सर વાળો લાગે એમ નો તું એને ખોટીઓ લાગે गजब बेइज्जती है એનો પુનર્જન્મ છે એ યાર મારાય નહીં નહીં આપણે પણ ગાડી લઈને નાખી આવે છે હવે મળીએ આપણે નેક્સ્ટ સીનમાં ચાલો
લે તો દેખ પુનર્જન્મ લાગે ભાઈ તારો. તારા પુનર્જન્મ તો નક્કી છે, ફાઇનલ થઈ ગયું. તું મને ઓલું લગાડીને ઉતરી ગયો. પકડી ગયો ગાડી હું વેકી દઉં. આ ખોડી મૂકી તો ખોડી ચલાવે. આ ગાડી ગમી ગઈ લાગે છે આને. ગાડીમાં ન બેહાય, હલો હવે ગાડીમાં ન બેહાય. શૂટિંગમાં પણ અમુક માણસો તો લેટ આવવાના હતા ને એટલે મોડું થઈ ગયું. હવે આપણો વારો છે ને રવિવાર છે સીધો, એટલે હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે. હલો હવે જઈએ સીધા 4 વાગે દુકાન બી કન્ટિન્યુ. ચાલો હલો ભાઈ. હવે હા ભાઈ, મળીએ રવિવારે. બધાને ગુડ આફ્ટરનૂન. મારો શૂટ હતો પણ એમાં અમુક માણસો નતા આવ્યા ને એટલે આપણો આજનો શૂટ કેન્સલ રાખ્યો. અમારો કોમેડી શૂટ સીધો હવે રવિવારે છે. તમને હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં તમને એટલે આ નહીં ને આવતા રહીને 2 દી પછી રવિવારે જે બ્લોગ આવે ને સોમવારે જે બ્લોગ આવશે તમને એમાં તમને મારો કોમેડી શૂટ જોવા મળશે. તો હવે સીધા એ બ્લોગમાં જોજો. અત્યારે આપણે શોપ પર આવી ગયા છીએ, આપણે મસ્તીની શોપ. તો આપણે કલ્યા માતાજીના મહાદેવ દર્શન કરીને દુકાનની શરૂઆત કલ્યા દર્શન. ચાલો હવે મળીશ આપણે રાતે 9 વાગ્યા દુકાનની શરૂઆત કરી નાખીએ. ધંધો બધો કલ્યા પૈસા કમાઈ લઈએ આપણે. એ રાતે મળે સીધા રાત્રે 9 વાગે. અને આજે કદાચ મેળામાં જવાનું છે 90% જવાનું થાય તો તમને ખબર પડી જશે. નહીં જવાનું થાય પછી સીધા મળ્યા આપણે રાત્રે મોજ મસ્તીમાં. ચાલો બી કન્ટિન્યુ. તમને કસ્ટમર બતાવ્યા હતા ને હમણાં મારા કસ્ટમર પછી એમાં મિત્ર પણ છે. ઘણા દિવસમાં કહેતા કે તમે વિડીયો મળો તો આપણે લઈ લઈએ તને. ભાઈબંધ શું નામ તમારું? પાર્થભાઈ. આખું નામ બોલો ને યાર. ખુમાણ દરબાર. વાહ દરબાર બાકી જોગીદાર બાપુ ખુમાણના સંબંધી કહેવાય. તમે જો કે ખુમાણ યાર વાહ. જેનું કુંડલા છે એ ભાઈ મળ્યા મને તો ભાઈ જ્યાં મળે એટલે વેપાર ભાઈ તમને હાથ મિલાવજો. પણ મોટી હસ્તી છે આપણે આઈપીઓમાં. સાચું ને? આપણે આઈપીઓ તમારો માર પાડી દેવાનો. અરે વાહ વાહ. હા ભાઈ સાથે મુલાકાત થઈ તમે જુલીધર ભાઈને મળે એટલે ખાલી એકવાર કેટલું કહેતો તમે જુગલભાઈના બ્લોગમાં જોયા તમને. ઘણા સમયથી કહેતા કે બ્લોગમાં લો પણ કામમાં હોય તો શોપ ઉપર આપણે કદી બ્લોગ તો હતા નથી કસ્ટમર સામે. ભાઈબંધમાં બહુ ફોકસ હતું બહુ હતું એટલે ઉતારવો પડે આપણે. હવે મળી સીધા આપણે રાત્રે 9 વાગે બી કન્ટિન્યુ. ચાલો એટલે ને હવે મજા આવી ને. તો બધાને ગુડ ઇવનિંગ. રાતના 9:15 થઈ ગયા છે. જોઈ લો દુકાન કરતી આપણે બંધ. હાલો બંધ. આપણે ખાલી માતાજીને મહાદેવના દર્શન કરીને દુકાન બંધ. હવે આપણે મળીએ સીધા રાત્રે ઘરે. રાત્રે સોરી એટલે હમણાં કલાક 2 કલાકમાં ઘરે. ચાલો તો બધાને ગુડ ઇવનિંગ. ભાઈ જાઓ તો મેળ ના આવ્યો કારણ કે બેનમાં લેસન તો વધી ગયું છે અને વાંચવાનું પાકું કરવાનું છે એટલે મેળ નહીં આવ્યા છે. ફ્રેન્ડ પણ કોઈ છે નહીં એટલે કાંઈ જવાનું હવે કેન્સલ. તો હવે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગનો આપણે એન્ડ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. અને આખો આપણો મિની બ્લોગ જોવો હોય ને તો ફટાફટ ઇન્સ્ટાગ્રામ જોતા રહો. ફટાફટ જોવો અને મસ્તીને આપણા મિની બ્લોગ મોજીલા અને આપણે સૌકને હરેક વિડીયો તમને જોવા મળશે. ફટાફટ જોવા જાઓ. તો આવતીકાલે મળે નવા બ્લોગમાં ફૂલ બાકાચીકી બોલાય આવતીકાલે. મારા અમુક લોકોને મારા શબ્દ ગમે છે. થેન્ક યુ સો મચ. મારો આ ડાયલોગ છે બાકાચીકી એ બધા ગમે છે. તો આપણે અત્યારે આવતીકાલથી રોજ આપણે હરેક શબ્દ હરેક લોકેશનમાં આપણે બાકી બાકાચીકી. તો મળીએ આવતીકાલે નવા આપણા બાકાચીકી વ્લોગમાં. કાલે મળીએ નવા વ્લોગમાં. બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, શુભરાત્રી. કાલે મળીએ આપણે નવા વ્લોગમાં નવા આપણા મોજ મસ્તીના એન્ટરટેનમેન્ટ સાથે. ચાલો બધા ગુડ નાઇટ. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. હાલો કાલે બોલાય નવા વ્લોગમાં ફૂલ બાકાચીકી. બાય બાય.